11 ટિપ્સ સક્સેસ થવા માટેની છે. એમાં પહેલું છે રિપીટેશન ઇઝ ધ કી ઓફ સક્સેસ. મતલબ આપણે જે કામ કરવાનું છે એ રિપીટેડલી કરવાનું છે. શો ધ પ્લાન, શો ધ પ્લાન, શો ધ પ્લાન. મતલબ કે જેટલા બી આપણને લોકો મળે એને આપણે યુઝમી વિશેની વાતો કરવાની છે. ભાઈ યુઝમી એપ્લિકેશન શું છે, અને એક વ્યક્તિને નથી કહેવાનું, અલગ અલગ વ્યક્તિઓને કહેતું રહેવાનું છે. એ છે બીજો મુદ્દો કે મીટિંગ ન્યૂ પીપલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે શું કરીએ છીએ, એકને એક માણસને બતાવ કરીએ છીએ તો એ માણસ પોઝિટિવ જલ્દી થતો નથી, એટલો કન્વિન્સ થતો નથી, એટલે આપણે પણ પોતે નેગેટિવ દેખીએ કે મારી ટીમમાં કોઈ જોઈન થતું નથી. પણ આપણે શું કરવાનું છે કે દર વખતે નવા નવા વ્યક્તિઓને કોન્ટેક્ટ કરવાનો, પછી એને ઇન્વાઇટ કરવાનો મીટિંગમાં, અને એને યુઝમી વિશે વાતો કરવાની. અને ત્રીજો પોઈન્ટ છે ટોક ટુ પીપલ વિથ ધ ટ્રુથ એન્ડ ઇન્ટેગ્રિટી. મતલબ કે આપણે લોકોને વાત સાચી જ કરવાની છે, અને એક વિશ્વાસ સાથે કરવાની છે કે ભાઈ ના, હું આ સામેવાળા વ્યક્તિને કંઈક સારી વસ્તુ આપી રહ્યો છું, નહીં કે આપણા ફાયદા માટે. અને કોઈ પણ વ્યક્તિને આપણે કોઈ પણ વસ્તુને આપણે પ્લાન બતાવીએ, યુઝમી વિશે વાત કરીએ, તો એને સાચા દિલથી કહેવાનું છે, અને એનું ફ્યુચર કેવી રીતે બ્રાઇટ થાય, એ કેવી રીતે કમાય એના વિશે વાત કરવાની છે, નહીં કે આપણા ફાયદા માટે. જ્યારે પણ આપણે કોઈને યુઝમી વિશે વાત કરીએ તો ફૂલ એક્સાઇટમેન્ટ સાથે વાત કરવાની, એવું ખાલી કહેવા ખાતર નહીં કહેવાનું. બીજું, આપણે શું વિચારીએ છીએ પોતાના માટે પ્લસ સામેવાળા માટે. આપણે આપણી ટીમને ગ્રોથ કરવું હોય તો આપણે આપણો ફાયદો નહીં, પણ સામેવાળાનો પ્લસ કે આપણી ડાઉન ટાઈમ છે એ કેવી રીતે સારી રીતે પૈસા કમાય એ માટે આપણે વિચારવું જોઈએ. એટલે આપણે સાચી રીતે વિચારવું જોઈએ, પ્લસ આપણે પણ પોતે પોઝિટિવ હોવા જોઈએ. ખાલી કરવા ખાતર કામ નહીં કરવાનું. આપણે ડેલી ઝૂમ મિટિંગમાં આવવું પડે, લોકોની સક્સેસ સ્ટોરીઓ સાંભળવી પડે, સારી સારી બુકો વાંચવી પડે. એટલે આપણા માઇન્ડમાં પોઝિટિવિટી આવે અને આપણા ઓરા સ્ટ્રોંગ હશે, આપણા વાઇબ્રેશન સ્ટ્રોંગ હશે, તો ઓટોમેટિક પહેલાં સામેવાળાને ખબર છે ભાઈ આ કંઈક નવું કરી રહ્યો છે, આ યુઝમીમાં સારું કરે છે, લાવો આપણે જોઈન થઈએ. બરાબર. અને આપણે હંમેશા બીજાના માટે સારું જ વિચારવાનું. પ્લસ આપણે પોતાની જાતને ચેન્જ કરવાનું છે. બીજાને ચેન્જ કરી નહીં શકીએ આપણે, આ દુનિયામાં આપણે બીજા કોઈને ચેન્જ ના કરી શકીએ, પણ આપણે પોતાની જાતને જ આપણે સુધારી શકીએ. આપણે પોતાનો એટીટ્યૂડ સુધારવો જોઈએ, આપણી બોડી લેંગ્વેજ સુધારવી જોઈએ, આપણી બોલચાલ સુધારવી જોઈએ, સામેવાળા જોડે વ્યવસ્થિત વાત કરવી જોઈએ. આ બધું આપણે વર્તણૂક સુધારવું જોઈએ. અને બીજું કે જે આપણી ઇમિડિયેટ અપલાઇન છે કે પછી આપણી સિસ્ટમમાં જે પણ લોકો છે, મિટિંગ લે છે, પ્લાન લે છે, ફંક્શન કરે છે, એ લોકોના થોટ્સ અને વિચાર વિશે એ લોકો કહેતા હોય એ વિચાર આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. સારા લીડરની ફોલો કરવા જોઈએ. તમારી ટીમમાં જે પણ હોય કે તમને સપોર્ટ કરતું હોય એને ખરેખર ફોલો કરવો જોઈએ. એની મેન્ટરશીપ નીચે, એના ગાઈડન્સ નીચે કામ કરવું જોઈએ. પોતાની રીતે આડેજોડું કામ કરશો તો રિઝલ્ટ નહીં મળે. બીજું, ડેર ટુ ઇન્વેસ્ટ. મતલબ કે આપણે કોઈને સિસ્ટમમાં લાવીએ છીએ તો થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ પણ થતું હોય છે. ઇવન આપણે પોતાનું 799નું મેમ્બરશીપ છે એ લેવામાં જ ખચકાતા હોઈએ તો પછી સામેવાળો કેવી ત્યાંથી લેશે. એટલે આપણે પોતે પણ એક ઇન્વેસ્ટમેન્ટની તૈયારી બતાવી જોઈએ. નાની મોટી ઇન્વેસ્ટમેન્ટ એટલે કે કંઈ નવી પ્રોડક્ટ આવી તો એ લેવી જોઈએ, એનો અનુભવ કરવો જોઈએ. પ્લસ સામેવાળાને આપણે મિટિંગમાં બોલાવવા જોઈએ, પ્લસ એના માટે થોડો ટાઈમ નાખવો પડે, એને સમજાવવો પડે. ઘણી મોટી નાની મોટી ઓફરો પણ આપવાની. નાની મોટી ઓફરો તમે સામેવાળાને આપશો તો એને પ્રોડક્ટ સસ્તી પણ પડશે, એને મેમ્બરશીપ સસ્તી પણ પડશે, અને એ બિઝનેસમાં આવશે. હવે એ બિઝનેસમાં આવી ગયો છે તો એને ફરી પાછી એ નવી પિન એચીવ કરવા માટે બી નાની મોટી ઓફરો આપવાની. જેથી કરીને શું છે, એની પિનો બ્રેક થશે, અલ્ટિમેટલી તમારો ગ્રોથ થશે. અને કોઈ પણ બિઝનેસ હોય, યુઝમી એકલો નહીં, જીવનમાં કોઈ પણ આપણે બિઝનેસ કરીએ એની પર પોતાના પર વિશ્વાસ હોવો જોઈએ, એ બિઝનેસ પર ટ્રસ્ટ હોવો જોઈએ. અને ટ્રસ્ટ હશે તો જ તમને વિશ્વાસ આવશે, અને વિશ્વાસ આવશે તો તમે કામ કરશો. ચોથું છે વિઝન પાવર ઓફ વિઝ્યુલાઇઝેશન. એટલે પોતાની જાતને એક સ્ટેપ ઉપર જ વિચારવાનું. સારી સારી મેન્ટલ એટીટ્યૂડની બુક છે, સારા સારા મોટિવેશનલ સ્પીકર છે, એ લોકોનો કેવો એટીટ્યૂડ હોય છે, એ લોકો કેવું વિચારે છે. આપણી ઇમિડિયેટ અપલાઇન કે આપણી અપલાઇનની અપલાઇન કોઈક જે આગળ ગ્રોથ કરેલો છે એ લોકો કેવી રીતે આગળ વધ્યા છે, અને એ લોકો જે પ્રમાણે આગળ વધ્યા છે એના છબી આપણા મગજમાં હોય છે. ભાઈ સચિન સૂર્યવંશી છે, આટલું કમાય છે, તો એ જગ્યાએ આપણી પોતાની જાતને વિચારવાનું કે આ કમાઈ શકે છે તો હું પણ કમાઈ શકું. મારે ત્યાં પણ મોટા મોટા સપના છે તો એ હું સપના કેવી રીતે અચીવ કરું, એને વિઝ્યુલાઇઝ કરવાનું. વિઝ્યુલાઇઝ મતલબ કે આપણે ચિંતન અને મનન કરવાનું કે મારે ક્રિએટર થવું છે, મારે માવેન થવું છે, મારે એસ થવું છે, મારે સ્ટાર થવું છે,
મારે યુનિકોર્ન રેન્ક અચીવ કર્યું છે. એટલે એ બધું અચીવ કર્યું. પ્લસ આપણા મગજમાં એક વિચાર હોય છે કે મારી કંઈ ગાડી નથી તો મારું સપનું ગાડીનું છે, મારે ફોરેન ટ્રીપ નથી ગઈ તો મારું સપનું ફોરેન ટ્રીપનું છે, મારી હેલ્ધી લાઈફ સુધારવી છે, મારે ફિટનેસ જોઈન કરવું છે, મારે સિંગિંગ છે, મ્યુઝિક છે, જે પણ હોય આપણા જે મગજમાં જે વિચારો ચાલતા હોય સારા સારા એ વિચારો વિશે આપણે વિચારવાનું, તો આપણે જીવનમાં સક્સેસ થઈ શકીએ.